હેપી ન્યૂ યર મારી યુટ્યુબ ફેમિલીને. યુટ્યુબ ફેમિલી કેમ છે? મજામાં ને? મજામાં જ હોય ને, કેમ કે આપણે વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. ચાલો મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ આપણી ઘરની વાડીએ ડુંગળી મોળવા. તો ચાલો હું તમને બતાવું, જોઈ લ્યો. આપણે આપણી ઘરની વાડીએ આવી ગયા છીએ ડુંગળી મોળવા, અને અત્યારે સડે છે દાળિયા. 9 વર્ષની પહેલે જ દી બાકાજી બોલાવી છે, તો તમે જોઈ લો. ટકરો જોઈ લો, ફૂલ બાકા જીકી. નવા વર્ષમાં અમારા દાડિયા સડે છે, જોઈ લો. નવા વર્ષમાં ફૂલ બાકા જીકી. ચાલો અમે મળીએ આગળ દાડિયા સડાવીને પછી. હાલો ગાઈસ, તો આપણે ફાઇનલી આપણે દાડિયા સડાવી દીધા છે, અને દાડિયા સડાવીને આપણે પણ ઘડીક બાકા જીકી બોલાવી હતી ડુંગળી મોળવાની. બાકા જીકી બોલાવી ત્યાં તો 11 વાગી ગયા ને ચા નાસ્તાનો ટાઈમ થઈ ગયો. તો હું તમને બતાવું કે મારા દાડિયા ચા નાસ્તો કરે છે, આમ બધા બેઠા બેઠા. તો જોઈ લો. અને આપણે જોઈ લો, આપણી વાડીમાં 2-3 ઢગલા પાડી દીધા છે. ફૂલ બાકા જીકી બોલાવે છે મારા દાડિયા. તો જોઈ લો, જોઈ લો, ફૂલ બાકા જીકી બધા બોલાવે છે. આગળ નાસ્તા પાણી કરીને ફૂલ બાકા જીકી પાછા બોલાવે છે. અને આપણે આ બધું આવ્યા હતા, તો આપણી વાડીએ જોઈ લો, વાલો સરસ મજાની છે, હોપટ શેઠે. અને આ ફરતે ફરતે છે આંબા. અમારા રવિભાઈ છે અહીંયા. રે માતાજી ભાઈ. ચાલો તો આપણે આંબા જોઈ પછી મળીએ. હાલો ગાઈસ, તો આપણે નાથી આપણે વાલર જોઈને પર વિયાવ્યા છીએ, અને આપણે આંબાની અંદર વિયાવ્યા છીએ. ચાલો હું તમને બતાવું જ્યાં આપણા આંબા 1 નંબર આવ્યા છે એવણ. તો હું તમને બતાવું અમારા આંબા. તો જોઈ લો, અમારા આંબા 1 નંબર આવી ગયા છે. અને આ આંબામાં જે દવા છાંટવાનું કામ ચાલુ છે. અમારા દાડિયા છે જ્યાં 2-4 દાડિયા છે જ્યાં જે દવા છાંટે છે આંબામાં. અમારા એક નહીં, અમારા બધા જ આંબા ખૂબ જ સારી રીતે આવી ગયા છે. તો તમે જોઈ લો. અને તમને કેમ લાગ્યું મારું આંબાનું ફાર્મ તે કોમેન્ટ કરજો. જોઈ લો, આંબા 1 નંબર સરસ આવી ગયા છે. અને તમને અમારું આંબાનું ફાર્મ કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવી દેજો. આવું છે અમારું આંબાનું ફાર્મ. અને ફાઇનલી ત્યારે 1 વાગી ગયો છે, અને આપણે જમી કાઢીને આંબામાં પોરો ખાવા આવી ગયા છીએ ઘડીક. એટલે કલાક અડધી કલાકનો આપણને રેસ્ટ મળે છે. તો આપણે બેસવા આવી ગયા છીએ. અમારા ભાઈબંધ પણ આવી ગયા છે. તો હું તમને બતાવું જે અમારા ભાઈબંધ આવીને બેઠા છે. તો જોઈ લો, અમારો ભાઈબંધ આ એક બેઠો છે, ને અમારો એક ભાઈબંધ ફોનમાં વાત ચાલુ છે. જોઈ લો, અમારો હજી ભાઈબંધ માલ્યો આવે છે. ત્યારે બધા જ આંબામાં રખડે છે, તમે જોઈ લો. અને તમે જોઈ લો, આપણે આ રીતના મજાક મસ્તી કરવી છે. આપણી ઉપર જો આસમાનથી ફૂલડા પણ આવે છે. હાલો ગાઈસ, તો અત્યારે ફાઇનલી 2 વાગવાની થોડીક વાર છે, અને આપણે વિયાવાસી ઢગલે. જોકે આપણા દાડિયા ઘડી બગડીમાં આવતા દેશે. તો ચાલો હું તમને બતાવું જ્યાં અમારી ડુંગળી પડી છે. તો જોઈ લો, અમારી અહીંયા સરસ મજાની ડુંગળી પડી છે. જોઈ લો તમે, ફૂલ બાકા ચીકી બોલાવીને અમે અહીંયા ઢગલો પાડ્યો છે. તમે જોઈ લો, માલમાં કાંઈ ઘટે નહીં, આવો માલ છે. જોઈ લો, ઢગલામાં ખૂબ સરસ માલ પડ્યો છે. અને આપણે અત્યારે બીજા ઢગલે પણ તમને આટો મારીને બતાવું. ચાલો, અત્યારે આપણે ઢગલામાં તમને આટો તો મરાવવો, પણ આજ પછી જો ડુંગળી ભરાઈ જાય તો સારું. કારણ કે આપણે બહુ નુકસાની જાય છે નકર. કારણ કે આજે વરસાદનો અંધાર થઈ ગયો છે. ભર શાળે આજે વરસાદનો અંધાર થયો છે. તો જોઈ લો તમે, જ્યાં આપણે આ ડુંગળી છે, આ રીતનો માલ છે. જોઈ લો તમે, સરસ મજાનો ટોપ માલ છે. જોઈ લો, આ ઢગલો પણ અને ઓલા પણ ઢગલો તમને બતાતો દેશે. અને હવે તમે જોઈ લો, જ્યાં અત્યારે વરસાદનો અંધાર છે ખૂબ જ વધી ગયો છે. આ ઘડિયાન પોરે અંધાર વધતો જ જાય છે. તમે જોઈ લો, શાયરે ફરતે અંધાર. અને અત્યારે સાટા પણ ખરે છે. તો ચાલો હું તમને આ જે કાગળ છે
એ કાગળ પાસે લઈ જાઓ એટલે તમને સમજણ આવશે અને ખડખડ થાય અવાજ આવશે એટલે તમને ખબર પડી જાય કે સાટા પણ પડે છે. તો ચાલો હું તમને બતાવું. મને એવું લાગે આજ લગભગ વરસાદ પડી જશે. તો સાંભળો, આ કાગળ પાસે આપણે આવી ગયા છીએ. તો જોઈ લો, અવાજ તો આવે જ છે. કદાચ તમને નહીં સંભળાતો હોય પણ આપણને સંભળાય છે. જોઈ લો, અવાજ તો ખૂબ જ આવે છે. અને ચાલો હવે આપણે દાડી આવે એટલે પાછા મળીશું. તો વિડીયોમાં બનાવી દો અને તમે વિચાર કરજો કે આ માથે વરસાદ હોય અને હેઠે વાડીમાં ઢગલો પડ્યો હોય તો ખેડૂતને કેમ થતું હોય છે, તમે વિચાર કરજો. ચાલો આપણે મળવી દાડી આવે તારે. તો ફાઇનલી અમારા દાડિયા અત્યારે આવી ગયા છે અને હવે અત્યારે થોડાક દાડિયા આવે છે અને બીજા દાડિયા ચડી ગયા છે. તો હું તમને બતાવું. તો જોઈ લો, અમારા 3 દાડિયા અહીંથી હાલ્યા આવે છે ને બીજા દાડિયા અહીંયા ચડી ગયા છે અને ઉપરવાળાને ભી વધતી જ જાય છે. તમે જોઈ લો, ખૂબ જ બાકાજી કે બોલે છે. તમે જોઈ લો, કારના છાંટા પણ પડે છે. કા ભાઈ કેમ થાય કે વરસાદ આવશે કે આવશે એમ ને ભાઈ? હા, માલનું કેમ થાય હવે એ વાંધો છે. હે ભાઈ, વરસાદ આવશે ભાઈ? કેમ લાગે તમને? આવશે જ તેમ ને. તો આ માલ પીડ્યોનું શું થાય હવે આમાં વિચાર કરો. હવે આમાં હું ખેડૂત, હવે આમાં હું તો શું કરું? વરસાદ આવશે તો આપણે કાગળિયા બગળિયાની પણ કાંઈ અત્યારે વ્યવસ્થા નથી કરી. હવે સાટા આવશે તો આપણે વ્યવસ્થા કરીશું. હાલો ગાઈસ, તો અત્યારે ફાઇનલી વાગી ગયા છે 4 અને આપણે ચા પાણી પી લીધા છે અને હવે અમારા દાડિયા છે અત્યારે ડુંગળી ભરવા મળ્યા છે. તો ચાલો હું તમને બતાવું. તો જોઈ લો, અમારા દાડિયા છે અત્યારે ડુંગળી ભરવા મળ્યા છે. તો ચાલો હું તમને બતાવું. તો જો અમારે દાડિયા એમાંથી ડુંગળી વીણી છે સારી સારી અને અડધોડી ઉપર ડુંગળી નીકળે છે ખરાબ. તો તમે જોઈ લો, આપણે હજી ઝાઝા ઠેલા નથી ગયા, અડધોડી ઉપર ડુંગળી નીકળી ગઈ છે. તો આ ડુંગળી આપણી સારી છે અને આ એટલો બદલો પડ્યો છે. તમે જોઈ લો, ઓલ પર પણ હજી દાડિયા બેઠા છે ઢગલાની ફરતે ફરતે અને આમ પણ ઠેલા સીવવાનું કામ ચાલુ છે, ડુંગળી ભરવાનું. તો જોઈ લો. હા, મારા ભાઈ છે. જય માતાજી ભાઈ. શું હાલે છે? મજામાં? કેમ છે ભાઈ ડુંગળી? બહુ સારી છે. આ ખરાબો નીકળ્યો, તમે કઈ કહેવા માંગો છો? હાલો ગાઈસ, તો ક્યારે ફાઇનલી આપણે હાલના વિડીયો ઉતારવાનો ટાઈમ નહોતો રહ્યો કારણ કે આપણે થોડીક ડુંગળી ભરવાનું કામ વધી ગયું હતું. એટલે આપણે ઘેરે આવીને બધું પેક માલ કરીને ઘેરે વહી આવ્યા છીએ ને આવીને આપણે હવે ફ્રેશ થવાનું છે. તો આપણે ફ્રેશ થઈ જઈએ અને આપણે મળીશું બીજા વિડીયોમાં. તો આપણે વિડીયોમાં બનાવી રહીજો અને આજે નવા વર્ષનો પહેલો દી અને પહેલો વિડીયો કેમ લાગ્યો તે કોમેન્ટમાં જણાવી દીજો. બાકી આપણે મળીશું કાલે નવા એક વિડીયો સાથે. જય માતાજી.